નમસ્તે ખેડૂત મિત્રો. જે ખેડૂત મિત્રો ટ્રેક્ટરની સેવાઓ પ્રદાન કરે છે એવા ખેડૂત માટે આપણે વાહન વ્યવહારની એપ્લિકેશનની અંદર એક સેવા એડ કરી છે, જેની અંદર ખેડૂત મિત્રો ક્લિક કરીને પોતાના ખેતરની અંદર જે લોકો સેવાઓ લે છે અને જે ટ્રેક્ટર ધારક ખેડૂતો છે જે સેવાઓ પ્રદાન કરે છે એ લોકો પોતાના ખેડૂત ગ્રાહકોની એન્ટ્રી અહીંયા કરી શકે છે અને એમના હિસાબ રાખી શકે છે. ધારો કે તમે કોઈ તમારા ખેડૂત મિત્રને તમારી ટ્રેક્ટરની સેવા પૂરી પાડો છો, તો તમે અહીંયા સેટિંગમાં જઈને તમારા જે પણ તમે ટ્રેક્ટરની સેવાઓ આપો છો એ સેવાઓ તમે અહીંયા જઈને એડ કરી શકો. ધારો કે થ્રેશર હાર્વેસ્ટિંગ, ટ્યુબવેલ પાણીનું બિલ, જેસીબી અર્થમૂવક વર્ક, પ્લાન્ટરનું વર્ક, ખીડવાનું વર્ક, મિની ટ્રાવેલ્સ, રોટાવેટર, આ સેવાઓ તમે એડ કરી શકો છો. ત્યાં સેવા ઉમેરવામાં જઈને તમે અહીંયા તમારી કોઈ પણ સેવા એડ કરી શકો છો. એના માટે પ્રતિ કલાક, પ્રતિ વીઘા, પ્રતિ ફેરા, પ્રતિ એકર તમે કંઈ પણ માપદંડ અહીંયા સિલેક્ટ કરી શકો છો. તમે સાચવશો એટલે તમારી અહીંયા સેવાઓ એડ થઈ જશે. એના પછી તમે તમારા ખેડૂત મિત્ર જે ગ્રાહકો છે એને અહીંયાથી ત્રીજા નંબરની એપ્લિકેશનમાં તમે અહીંયા જઈને સેવ કરી શકો છો. ગ્રાહકને તમે અહીંયા ઉમેરી શકો છો, એમનું નામ, મોબાઈલ નંબર, એડ્રેસ અને એમના ફૂલ એડ્રેસની વિગત પણ તમે અહીંયા સાચવી શકો છો. ખેડૂત ગ્રાહક અહીંયા એડ થઈ ગયા પછી તમે ધારો કે કોઈ ખેડૂતના ઘરે તમે ખેતરમાં સેવા આપવા જાઓ છો, તો તમે ફર્સ્ટમાં જઈને તમે એ ખેડૂતને સિલેક્ટ કરીને નવો ઓર્ડર સિલેક્ટ કરીને ત્યાં ખેડૂતનું નામ સેટ કરી શકો છો. શું સેવા આપવા માટે જાઓ છો એ તમે અહીંયાથી એડ કરી શકો છો. જે પણ તારીખ હોય એ તારીખ પણ એડ કરી શકો છો અને જે પણ ખેતરમાં ગયા હોય એ ખેતરનું નામ, એડ્રેસ પણ તમે અહીંયા નાખી શકો છો. જો તમે ઓલરેડી જ આ સેવા પૂરી કરી દીધી છે, આ થ્રેશરિંગનું કામ પૂરું થઈ ગયેલું છે, તો તમે પૂર્ણ તરીકે માર્ક કરીને શરૂઆતનો સમય, સમાપ્તિનો સમય એડ કરીને તમે અહીંયા સમયગાળો, લાગુ દર લખીને તમે સાચવીને એડ કરી શકો છો. જો તમે એ સેવા ખેતરમાં જઈને ત્યાં જ સ્ટાર્ટ કરવા માગતા હોય તો તમે ત્યાં જઈને ડાયરેક્ટ પણ કામ કરી શકો છો. તો નવા ઓર્ડરમાં જઈને તમે ખેડૂતનું નામ, સેવાનો પ્રકાર, તારીખ અને અહીંયા સાચવીને તમે કામ સ્ટાર્ટ કરી શકો છો. તો અહીંયા જોબ તમને દેખાશે થ્રેશર હાર્વેસ્ટિંગ. ત્યાં જઈને તમે જોબ ખેતરમાં એન્ટર થઈને તમારું કામ ચાલુ કરો છો, તો આ જોબ તમે સ્ટાર્ટ કરી શકો છો. તો તમારું આ જોબ ત્યાં સ્ટાર્ટ થઈ જશે અને ત્યાં તમારું અહીંયા ટાઈમિંગ પણ સ્ટાર્ટ થઈ જશે. તો તમે જ્યારે પણ આ ટાઈમ સ્ટાર્ટ થશે એ ટાઈમ તમને દેખાશે. જ્યારે પણ તમારું કામ પૂરું થશે ત્યારે તમે આ કામ સમાપ્ત બિલની અંદર જઈને ત્યાં કામ પૂરું કરી શકો છો. ધારો કે આપણે એક સેવા અહીંયા સ્ટાર્ટ છે, તો તેને કામ સમાપ્ત પર ક્લિક કરીશું ત્યારે તમને અહીંયા 14 મિનિટનો ટાઈમ બતાવશે. ટાઈમ અમે સ્ટાર્ટ કરેલો અહીંયા, અત્યારે આ ટાઈમ ક્લિયર પૂરો થયો છે, 14 મિનિટ થઈ છે. જે પ્રતિ કલાકનો ભાવ છે એ પ્રમાણે 350 રૂપિયા ભાવ થઈ ગયો છે. જોબ આપણું પૂર્ણ કરીશું તો ઓટોમેટિક ત્યાં પ્લાન્ટરનું બિલ બનીને રેડી થઈ જશે. તો રોટાવેટરનું બિલ 375 રૂપિયા, આ બિલ પૂરું થઈ ગયું છે. હવે એ જ ખેડૂતની અંદર જો તમે ખેડૂતને એમનો હિસાબ આપવા માગતા હોય તો ખેડૂતની અંદર જઈને પરેશભાઈનું આપણું જે પણ ડેટા હશે, જે પણ હિસાબ છે એ રિપોર્ટ તમે અહીંયાથી જોઈ શકો છો.